તો 31 ડિસેમ્બરની ઉજવણીના પગલે ગીરના જંગલો અને ફાર્મ હાઉસમાં વન્ય પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં છે। સાસણ ગીરની બોર્ડર પર 31 ચેકપોસ્ટ અને 15 વિશેષ ચેકિંગ પોઈન્ટ કાર્યરત કરાયા છે। 4 ડીવાયએસપી અને 400થી વધુ જવાનોનો કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે। એલસીબી અને એસઓજીની ટીમો ફાર્મ હાઉસ પર થતી પાર્ટીઓ અને દારૂના દૂષણને રોકવા બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરી રહી છે। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમરે પણ પ્રવાસીઓને વન્યજીવોની સુરક્ષા જાળવવા અપીલ કરી છે। ફાર્મ હાઉસ નાના રિસોર્ટો પણ આવેલા છે। આની અંદર 31ની પાર્ટીઓ ઉજવાતી હોય છે, બહારથી લોકો આવતા હોય છે। ત્યારે હું આ વિસ્તારના આગેવાન તરીકે સૌને વિનંતી કરું છું કે પશુ પક્ષી કે વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય, એને કોઈ તકલીફ ન પડે એ પ્રકારના સંગીતો, ઢોલ નગારા કે ફટાકડા જેવી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ। સાયલેન્ટ રીતે જંગલની મજા માણવી જોઈએ, પર્યાવરણની મજા માણવી જોઈએ અને નવું વર્ષ ઉજવવું જોઈએ। તો ત્યાં પણ કાર્યવાહી કરી શકે તે માટે સાથે સાથે એલસીબી અને એસઓજીની પણ 2 ખાસ ટીમો બનાવવામાં આવી છે। આ બંને ટીમો પણ ફિલ્ડમાં પેટ્રોલિંગમાં રહેશે, જે ચોક્કસ હકીકત અને બાતમીના આધારે કાર્યવાહી કરશે। વધુમાં જે ચેકપોસ્ટ અને વાહન ચેકિંગના પોઈન્ટ છે ત્યાં તૈનાત રહેનાર ટીમ પાસે બોડી વોર્ન કેમેરા, રિફ્લેક્ટર જેકેટ, બ્રેથ એનાલાઇઝર અને લાઇટ બેટન રહેશે। મુખ્યત્વે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ખ્યાલ છે કે ડ્રિંક કરીને ગાડી ચલાવે છે અને એક્સિડન્ટમાં કેટલાય લોકોની જિંદગીઓ, તેમના પરિવારનો માળો વિખાતો હોય છે। તો આ પ્રકારના બનાવો ના બને જેના તકેદારીના ભાગરૂપે આ ચેકપોસ્ટ ઉપર પૂરતી કાર્યવાહી થાય તે માટે પોલીસ સ્ટાફને પણ બ્રીફિંગ કરવામાં આવેલું છે।